હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ થર્ડ સેમ ઇપીજી માં ચેપ્ટર નંબર 3 પાર્ટ 3. બરાબર. પાર્ટ 2ની અંદર આપણે જોયેલું હતું કે આઇસોટોપ્સ એટલે શું, એટોમિક માસ યુનિટ AMU એટલે શું, માસ ડિફેક્ટ કોને કહેવાય અને બાઇન્ડિંગ એનર્જી એટલે શું. બરાબર. એકવાર રિપીટ કરી જાઉં છું બધા ટોપિક્સ. બરાબર. આઇસોટોપ એટલે શું, તો જે એલિમેન્ટમાં સમાન ભૌતિક ગુણધર્મ ધરાવતા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો એને શું કહેવાશે, એકબીજાના આઇસોટોપ્સ કહેવાશે. જેમ આપણે જોયેલા હતા ઉદાહરણ તરીકે ઓક્સિજનના 8O16, 8O17 ને 8O18. એવી રીતે એટોમિક માસ યુનિટ, બરાબર, એ શું છે, તો ઓક્સિજન એટમના 16મા ભાગને એટોમિક માસ નંબર કહે છે. બરાબર. એટલે AMUથી દર્શાવાય, એટલે એનર્જી એક ટાઈપનું. બરાબર. એના પછી આપણે જોયું તો માસ ડિફેક્ટ એટલે કે શું, તો એટમનું વજન ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વજનના સરવાળા કરતાં પણ ઓછું આવે છે. તો આ વજનના જે તફાવત જે છે એને શું કહેવાશે, માસ ડિફેક્ટ કહેવાશે. બરાબર. એટલી એનર્જી રિલીઝ થાય. એ હવે ડિટેલમાં આપણે ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન જોશું ને એટલે ખ્યાલ પડશે. ચલો, એના પછીનો ટોપિક છે ન્યુક્લિયર ફ્યુઝન. બરાબર. તો શું કહે છે, જો ન્યુક્લિયર ફ્યુઝન એટલે શું, એના પહેલાં આપણે એક ટોપિક રિપીટ કરી લઈએ. બાઇન્ડિંગ એનર્જી, જે લાસ્ટ લેક્ચરમાં જોયેલો હતો કે બાઇન્ડિંગ એનર્જી એટલે શું, તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન રહેલા છે. બરાબર. તો એ પ્રોટોન વચ્ચે જે રિલીઝ અપાકર્ષણ બળ લાગે છે તેમ છતાંય એ એકબીજાથી દૂર નથી જઈ શકતા. બરાબર. જકડાયેલા રહે છે ન્યુક્લિયસ કેન્દ્રની અંદર. તો એ જકડવાની જે શક્તિ છે એને શું કહેવાશે, બાઇન્ડિંગ એનર્જી કહેવામાં આવે છે. બરાબર. ચલો, હવે ન્યુક્લિયર ફ્યુઝન, આજનો ટોપિક ન્યુક્લિયર ફ્યુઝન. તો શું કહે છે, જો બે હલકા ન્યુક્લિયસ સંયોજાય છે ત્યારે સારી એવી એનર્જી રિલીઝ થાય છે, છૂટી પડે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન અથવા તો થર્મો ન્યુક્લિયર રિએક્શન કહેવામાં આવે છે. બરાબર. બે હલકા ન્યુક્લિયસ મીન્સ જે બે વધારે વજન ન ધરાવતા હોય એવા બે ન્યુક્લિયસ જ્યારે સંયોજાય છે, ભેગા મળે છે, ત્યારે એક નવો એટમ ક્રિએટ થાય છે. પ્લસમાં ન્યુટ્રોનની સંખ્યા અને ઘણી બધી એનર્જી રિલીઝ થાય છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ન્યુક્લિયર ફ્યુઝન. ભેગા થવાની પ્રક્રિયાને શું કહેશે, ન્યુક્લિયર ફ્યુઝન. બરાબર. તો અહીં તમને ઉદાહરણમાં દીધેલું છે કે હાઇડ્રોજનના હેવી આઇસોટોપ્સ 1H2, જેને ડ્યુટેરિયમ કહેવાશે, ડ્યુટેરિયમ. બરાબર. તો એ બે ડ્યુટેરિયમ ભેગા થઈ અને એક હિલિયમ ન્યુક્લિયસ, હિલિયમ એટમ જે છે એ બનાવે છે. બરાબર. અને પ્લસમાં એક ન્યુટ્રોન રિલીઝ થાય છે અને ઘણી બધી એનર્જી રિલીઝ થાય છે. બરાબર. તો આ પ્રોસેસને શું કહેવાશે, ન્યુક્લિયર ફ્યુઝન. ચલો, 1H2 ડ્યુટેરિયમ છે એનું માસ તમે જોશો તો અહીંયા તમને દીધેલું છે 2.01473. બરાબર. એવા બે છે એટલે બે વખત પ્લસ 2.0143. બરાબર. એ બે ન્યુક્લિયસ એટમ, એ બે એટમ જે છે એ સંયોજાઈ અને ત્રીજો જે હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે, હિલિયમ એટમ બનાવે છે 3.016997. એ એની એનર્જી માસ છે. બરાબર. પ્લસમાં જે ન્યુટ્રોન હશે એનું માસ છે. બરાબર. તો આ બેનું સંયોજન કરશું તો આપણે 4 પોઈન્ટ સમથિંગ મળશે ને આ બેનું આપણે પ્લસ કરશું તો 4.02 સમથિંગ મળશે. પરંતુ લાસ્ટ ડિજિટમાં કંઈ થોડો એવો ચેન્જીસ છે. બરાબર. તો મોટામાંથી નાનું આપણે માઇનસ કરીએ તો કેટલો માસ ડિફેક્ટ મળે છે, તો 0.03483 જેટલી AMU જેટલી ઘટતા મળે છે, એટલે માસ ડિફેક્ટ. મેં તમને લાસ્ટ માસ ડિફેક્ટની અંદર કીધેલું હતું કે આપણે બે એટમનો પ્લસ કરી અને પ્લસમાં જે ક્રિએટ થાય છે એની એનર્જી અને આની એનર્જીમાં વધઘટ હશે તો એને શું કહેવાશે, માસ ડિફેક્ટ કહેવાશે. બરાબર. તો બેનું માઇનસ કરીને જેટલો માસ ડિફેક્ટ મળે એની સાથે 932.5 મલ્ટીપ્લાય કરશું આપણે તો મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એનર્જી રિલીઝ થાય છે, આપણે ડાયરેક્ટ મળી જશે. બરાબર. આ AMUમાં મળશે અને આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. બરાબર. એનર્જી. હવે ફ્યુઝનની પ્રક્રિયા માટે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનિક ડિસ્ચાર્જની જરૂર પડે છે.
એવું અહીં કહેવામાં આવ્યું છે, બરાબર. હવે તમે અહીંયા જોશો તો 1H2 તમને ડાયરેક્ટ દીધેલા છે. 1H2નો એક એટમ 1H2નો બીજો એટમ ને ક્રિએટ થાય છે હિલિયમ એટમ. પ્લસમાં એનર્જી રિલીઝ થાય છે, ન્યુટ્રોન એક રિલીઝ થાય છે ને રેડિયેશન બહાર પડે છે, બરાબર. આ એને આકૃતિ દ્વારા સમજાયેલું છે, બરાબર. તો આ હતી પ્રક્રિયા ન્યુક્લિયર ફ્યુઝન. બે હલકા એટમ ભેગા થઈ અને એક ત્રીજો ક્રિએટ થાય છે, બરાબર. ચલો, એના પછીનો છે ન્યુક્લિયર ફિશન. તો ઓનામાં શું હતું કે બે હલકા ન્યુક્લિયસ સંયોજાય અને એનર્જી રિલીઝ થાય ત્યારે આ જે વિભાજન થવાની ક્રિયા, આ જે બે સંયોજવાની ક્રિયા છે એને શું કહેવાશે? ન્યુક્લિયર ફ્યુઝન કહેવાશે. અને બે હેવી ન્યુક્લિયસ વિભાજન થાય છે. હેવી ન્યુક્લિયસ હોય, એક મોટો એટમ હોય, એનામાંથી જે ટુકડા છૂટા પડે, જો છૂટા પડવાની ક્રિયાને શું કહેવાશે? ફિશન કહેવાશે. અને ભેગા થવાની ક્રિયાને શું કહેવાશે? ફ્યુઝન કહેવાશે, બરાબર. આગળ આપણે જે જોયું એ હતું બે ભેગા થવાની ક્રિયા હતી, એને શું કહેવાશે? ફ્યુઝન. પરંતુ અહીં ન્યુક્લિયસનું વિભાજન થાય છે, બરાબર. એક મોટામાંથી બે નાના નાના ટુકડા થાય છે એટલે વિભાજન થાય, છૂટા પડે, એને શું કહેવાશે? ફિશન કહેવામાં આવશે, બરાબર. તો ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. તો અહીંયા યુરેનિયમ દીધું છે, બરાબર. 92 યુરેનિયમ 235, એના ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે. ન્યુટ્રોન વડે બોમ્બાર્ડ એટલે મારો કરવામાં આવે, બરાબર. એના ઉપર ફેંકવામાં આવે ત્યારે લિથેનિયમ ને બ્રોમિન એ બે એટમ જે છે એ છૂટા પડશે. પ્લસમાં 3 ઇલેક્ટ્રોન પણ છૂટા પડશે, બરાબર. તો યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે લિથેનિયમ પ્લસ બ્રોમિન પ્લસ 3 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો આ એક યુરેનિયમમાંથી બે બીજા એટમ બન્યા, બરાબર. તો આ જે છૂટા પડવાની ક્રિયા છે, એક અણુમાંથી બીજા બે છૂટા પડવાની પ્રક્રિયા છે, તો એને શું કહેવાશે? ન્યુક્લિયર ફિઝન, બરાબર. અહીંયા આકૃતિ દ્વારા તમને સમજાવેલું જ છે ડાયરેક્ટ કે 92 યુરેનિયમ 235 ઉપર સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે એક લિથેનિયમ અને એક બ્રોમિન છૂટા પડે છે. પ્લસમાં એનર્જી રિલીઝ થાય છે, 3 ફ્રી ઇલેક્ટ્રોન્સ છૂટા પડે છે ને રેડિયેશન પણ છૂટું પડે છે. અહીં તમને એનો માસ દીધેલો છે કે યુરેનિયમ 235નો માસ શું છે? તો 235.124 ન્યુટ્રોનનો માસ, અને આ લિથેનિયમનો માસ, બ્રોમિનનો માસ 3 પ્લસ આ એક ન્યુટ્રોનનો માસ, બરાબર. આ બધેનો આપણે પ્લસ કરશું તો બેમાં કંઈક માસ ડિફેક્ટ જોવા મળશે. કેટલું માસ ડિફેક્ટ જોવા મળે છે? તો મોટામાંથી નાનું માઇનસ કરશો 0.208, એની સાથે 932.5 મલ્ટીપ્લાય કરશું એટલે જે તમારી એનર્જી રિલીઝ થશે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. એટલે 193.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી રિલીઝ થાય છે, બરાબર. તો આ હતી બે પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન. બે હલકા ન્યુક્લિયસ ભેગા થવાની સંયોજવાની ક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહીશું, અને એક મોટા એટમમાંથી બે છૂટા પડે અલગ થવાની ક્રિયાને ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે છે, બરાબર. ચલો, આજનો પાર્ટ 3 અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. ધન્યવાદ.